હા હા માં મેલડીને યાદ કરવાની બેનની ફરમાઈશ છે ને કાગળની ફરમાઈશ છે હા અને ઈ મેલડી કેવી હોય હે હા મેલડી આ કે દુનિયાની માલી પર રવિવારની બધી જગ્યાએ રજા હોય મારી મેલડીની કોરટ હરદમ હાજર હોય હે આ દુનિયાની માલી પા મેલડીનો ભેક પહેરી કાનિયો જોગી થઈને બેઠો હે આને એવી મેલડી આવતી હોય હે કે જેના કુરમાં મેલડી પૂજાય મહાણી પૂજાય નનામી પૂજાય બાળકી પૂજાય ઉગતા પોની મેલડી પૂજાય અને મેલડી આવતી હોય હે આજે દુઃખ દૂર કરવા ભક્તો ને આવતી હોય ને કેવી આવતી હોય હે આ મેલડી આ એ મેલડી આ હે મારી પારકા ગોમને હિમાડે લઈ જઈ મનસે તરતીની મારી દેવી એ આ ક્યાં ગયું મારું વડવાનું ધર્મ મેલડી ત્યારે ઈ ભુવાનો માંડવો નાય કોઈ નવરો કો માંડવો ને માંડવે મેલડી આવતી હોય કેવી કોઈ લાગ્યો લાગ નાખે ભાગ્યો ભાગ માંડે કર્મની વાત કોને કેવી મારી દેવી હે અને ઈ આવતી હોય જીઓ જગ માલિયા હું તો કે જાગ મેલડી આવી લોટા નાદા આઈ બાપ આઈ એ આ મારી સિંધોઈ મેલડી આ જીઓ જગ માલિયા હું તો કે જાગ મેલડી બોલો લોટા નાદા યો મારી મેલડી તો મેલડી વગાય રમતી આવે માડી ભમતી આવે આવે રમતી આવે મારી ભમતી આવે મારી મોહાણી મેલડી રમતી આવે અને ઈ મેલડી શમશાનની મેલડીને યાદ કરવાની ફરમાઈશ છે અને ઈ માં મેલડી આપણે ગાતા હોય ને ઈ મેલડી રમવા ના આવે તો આપણા ધર્મને ખોટ જાય બાપ અને ઈ મેલડીને યાદ કરીએ છીએ અને ઈ પાવાગઢવાળી માને પણ યાદ કરવાની છે ભાઈની ફરમાઈશ છે મેલડીને પણ યાદ કરવાની છે ત્યાં સોનાનો ડાકલો ને રૂપા કેની આજ મારી મેલડી લંગડે છે આય 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 સોનાનો ડાકલો ને રૂપા કેની મેલડી આવે મારે બોગડે છે આય આય કોને મૈરો માનો રોજો મારી કોને મૈરો માનો રોજો મારી કુળ દેવીનો રોજો મારી મતલાડીનો આ બાજુ ચાવણ મારી ફરમાઈશ છે છોકરીની તો લઈ લઈ તું તો કાળિયાની માં દેવી સોટીલા વાળી સંડી સામુંડ મારી સંડી સાવો તું તો જહા ભગતની દેવી સોટીલા વાળી સામુંડ માં મારી સામુંડ એ માં ચામુંડા તારા ડુંગરથી ઉતરો વાગરે મારી સામુંડમાં તારા વજને પાસો વાગરે દેવી સામુંડમાં ચામુંડા તારા વાઘની લાગે બહુ બી કરે મારી સામુંડમાં અને આ બાજુથી ત્રણ ચાર ફરમાઈશ છે ઈ પણ આપણે લેતા રહી એટલે એકારે ત્રણ ચાર માતાજીને યાદ કરવાના છે ઈ પણ કરી દઈએ અને પછી આ બાજુ વાત્સરા દાદાનું સોંગ છે આ બાજુથી સિકોતર માને યાદ કરવાની બેનની ફરમાઈશ છે ત્યારે ये वाणे डोला रे मना बनला डोला वाणे डोला रे मना बनला डोला सिंधनी सिंगो तेरा
માં ચાવણ માની ફરમાઈશ છે ભેગા ભેગી લઈ લે ચાવણ આવો તો રમીએ સોટીલા વાળી આવો તો રમીએ ગીતની ફરમાઈશ છે અને વીર વસરાજ દુનિયાની મારી પર બધાનો તમારો મારો બધાનો બાપ થઈને બેઠો હે તે સોલંકી કુળનો સુરવીર ત્યાં જે ગાયોની બેનું દીકરીની વારે સડ્યો વ સુરવીરનું સોંગ હાલતું હતું ખાલી 14 રૂપિયા ખોકજો જાજા જોતા નથી એટલે આ વાછરો આ તો રાણાને કરીએ જય હો જોગી વાળા એ ઓલા કાયરને નમીએ નહીં આ સુરા હોય સન્મુખ વાતું કરે આમાં કાયર નો નથી કા જય જોગી વાળા અને સુગી વાળો કેવો આવતો હે બેની બાને બોલતો આપી રે જય બછરાજ ધજા ધરમની સ્થાપી રે પાડાણાનો પંથડો કાપી રે હી મારે દે ઘોડે બેની બોલાવે રે પાડાણાથી વાછરો આવે ઝુંગીથી ડાડો આવે રાણો મારો દોડતો આવે રે ये खेले थे राणो वाचरो रे रण खेले थे राणो वाचरो जय जोगी वाला खेले थे राणो वाचरो रे रण खेले थे राणो वाचरो जय 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 वत्सला ભાઈની ફરમાઈશ છે ત્યારે એ મોજુ કરાવે મામા મોજુ રે કરાવે અને એમાં ને એમાં પાછી ધુવા મારા મામાની પેન્ટિંગ 500 રૂપિયા એ મોજુ કરાવે મામો મોજુ રે કરાવે જો
એક મોગલમાની ફરમાઈશ આવી અને આ બાજુથી મારા સાગરભાઈની ફરમાઈશ છે દ્વારકાધીશને યાદ કરવાના. આ બાજુથી 100 રૂપિયા આપી અને- મહાકાળી માને પણ યાદ કરવાની હા ફરમાઈશ છે. બેનની ફરમાઈશ હતી કાલકામાની. એટલે દ્વારકાધીશને યાદ કરી પછી કાલકામાને યાદ કરજો એટલે કાન ચૈડા કદમની જા જય ઠાકર. હવે હેઠા ઉતરો ને એ કાન સૈડા કદમની જા હેઠા ઉતરો ને જય દ્વારકાધીશ. કે તને બોલાવે જશોદા મામા હેઠા ઉતરો ને જય ઠાકર. રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું લે ભાઈ. નથી એ મારા માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી કા ભાગો વિષયા પેટરી. જય દ્વારકાધીશ ભાગો વિષયા પેટરી સમારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાઈ રણ છોડ છે. તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. એ તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. જય ઠાકર. તારે દેવું હોય તો દેને કાઢિયા ઓલા દેને કાઢિયા તો ગોકુળે માંગવતે તાર તો તું તો દયાળુ છો તારા તું તો દયાળુ છો તું તો દ્વારિકાનો નાથ તને ઘડીએ ઘડીએ વિનવો તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે અને માતાજીને યાદ કરવાની આ બાજુથી ફરમાઈશ છે એ લઈ લે અને મોગલને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે એ મોગલ હુકમની હકદાર માથું કોરટ ને કીર્તા જય મછરાડી ये मोगल हुकमनी हकदार मातो कोरट ने किरता समरन जो सरे कार्य मारो तुझे माने ये मोगल 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 ये मोगल 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 हुकमनी हकदार
ફરમાઈશ હતી બે કડી લઈ લે તું કાળી યે પાવાવાડી તું કાળી ને કોલિયાણી રે માં જા જોવો ત્યાં જો કમાયા એ માતાજી તું તો કાળી ને કોલિયાણી રે માં જા જોવો ત્યાં જો કમાયા એ આ ગોરદેવ આ રંગીલા રાજા યમે રંગીલા રાજા એ રંગીલા રાજા યમે રંગીલા રાજા મારી ચોકલેટી હતા એમાં હો કોઈ પીડા મારી ચોકલેટી હતા એમાં હો કોઈ પીડા મારે ભાઈ ભાઈ દાદા અમે રંગીલા રાજા એ રંગીલા રાજા અમે રંગીલા રાજા એ રંગીલા રાજા તમે રંગીલા રાજા મેર પાણી ને મજા અમે રંગીલા રાજા એ પોણીની મજા તમે રંગીલા રાજા મારી ચોકલેટી અદો લોક સૌ કોઈ પીધા તારી ચોકલેટી હતા એમાં હો કોઈ પીડા મારે ભાઈ બંધ જાજા અમે રંગીલા એ રાજા અને આ બાજુથી મહાકાળી માને યાદ કરવાની ફરમાઈશ છે એ બે કડીની અંદર લઈ લઈ અને પછી બે કડી બીજો સોંગ ચાલો ચાલુ કરો એ હવે લીલા લે રે એની મીઠી રે મીઠી મેરતે જય કાલિકા હવે લીલા લે રે એની મીઠી રે મીઠી મેરતે મહાકાળી ના રાજમાં બધે લીલા લે રચે જય હો કુળદેવીના રાજમાં યમાને લીલા લે રચે આ ગોરદેવ હવે લીલા લે રે એની મીઠી રે મીઠી મેરતે હવે લીલા લે રે એની મીઠી રે મીઠી મેરતે કુળદેવીના રાજમાં બધે લીલા લે રચે અને આ બાજુ બે કડી ને તેલ આગળ લઈ લે એટલે તું કે દીદી સાહેબો મારો તું જોડી ચાંદલો હું ડળકની ઢેલવાલી રા તું માણી ઘર મોરલો મારો તું માણી ઘર મોરલો હું બોલું મન મોળવા દે દે તાળ જેવાય કા કેવા દેજે સાંભળજે તું એ કલી આવજે મળવા એ કલી જય ઠાકર હા જય જય ડાયા આ તારી મોજ આ જયલા અને એમાં ને એમાં બે કડી યાદ આવી ગઈ હતી એટલે જય હો ઝુરી ઝુરી ને જોઉં તારી વાટ ગોરા ને ભૂલી ગઈ માલણ મારા પ્રીતને ઓ સાજણ ભૂલી ગઈ મારી પ્રીતને જય ઠાકર મારા હૈયાનો હાર હું તો હારી ગઈ મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એ નવીના જિંદગી શું જિંદગી રહી તારા વિના જિંદગી શું જિંદગી ઈશ્વર તે અમને અડવા કર્યા છે આ જન્મારે અમને જુદારે કર્યા છે
પારીથી પગ લગશો મન કેડ કાટો વાયગો મન કેડ કાટો એ વાયગો રસિયા બાદલપુરની ઓઢણીનો રંગ લાગ્યો મારા રાઈ વગાડ વગાડ તો એ જગનૈયો કાળો તો એ જગનૈયો કાળો છે જેને માસી પૂતના મારી છે તો એ જગનૈયો કાળો છે જેને ગિરી ગોવર્ધન ધાયવા છે તો એ જગનૈયો કાળો 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 તો એ જગનૈયો કાળો છે જેને મીઠી મીઠી બોલેલી વગાડી છે તો એ જગનૈયો કાળો છે જેને ગોકુળમાં ગવજન ચારી છે જેને ગોકુળમાં ગવજન ચારી છે અને એક ફરમાઈશ બાકી રહી ગઈ હતી ગાઈ માં ચાવડીને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે એ મારી ચાવડી તારો સપનો પૂરો કરશે એલા કરશે મારી ચાવડી તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી વીણી કેણી જોઈને દુનિયા કરશે ને સલામ એ માતા મારી બાવડી તારું સપનું પૂરું કરશે તારો
માં ભાઈ આવ્યા. કેમ તમારું તો સડી બનાવ, તમારા મમરા ભરાઈ ગયા. શું વાત કરો? હા મારા મમરા તઈ બાપના આમ જોઈને તમે ભડકી જાહો. એમ? અવરા રાજ્યમાં ફહાઈ ગયા. અને બે શું વાત કરો? આ નારિયેળ ક્યાં વધારવાનું હોય? અહીં ક્યાંય તો ડેરી નથી બાજુમાં, ક્યાં મંદિર છે? ત્યાં દાદા નારિયેળ સેલું લઈને ફરો છો હાથમાં. આ બેનડીયું નારિયેળ વધારવાનું નથી. હમણાં વયા અહીંયા ઓરા ખડકાવ. તો આ વધારવાનું નથી, આ લીલુડું નારિયેળ ઝીલાવાનું છે. તે જીલાવાનું એટલે હા પારસ પેડ. હે એટલે ઝીલાવાનું એટલે સમજાણું નહીં કઈ. એટલે સમજાવવાનું એટલે કે જે મૂર્તિ હોય એના હાથમાં ઝીલાવાનું એ તો નારિયેળ. મુરત્યો તો આર્યો જો આર્યો. આ લાલ સનેડો મુરત્યો છે. અરે રે એ જીલાવી દ્યો ને. આ રાજના મૂર્તિયા માટે છે. તે અમાર રાજનો જ છે. ત્યાં કઈ રવિવારી નો દેખાય? અરે તમારા ઘરમાં હનુમાન અડિયું કાઢે. એટલે તમે સગાઈ કરાવો છો એમ? એ હા હા, બેન એ. ઓલા નોયડા આવે ઈસિયા. સગાઈ કરાવો ઈ ગોરદેવ. એ ગોરદેવ. પછી સૂટુય કરાવતા આપો ને. ના રે ના, એ અમારો પીરિયડ નથી. એવું છે? છૂટા કરવા વાળા અહીંયા બેઠા. એવું છે? છૂટા હવાના દિવસ આ એ છૂટા જ દીએ છે. તે કોનું કામ છે તમારા અહીં રાજમાં? રાજાનું. અમાર બાપુ તો પણ એ ઓલો એમ નતો કેતો હુતા એમ. હા હે હુતા એમ નતા કેતા? હા ઈતા કે બાપુ તો હુતાશે અમારે. એટલે હું જઈશ ને એટલે જાગી જશે. એવું છે? એ વાહા કાબરા કરી નાખશે. શું વાત કરો છો? જોતા ખરી ન્યા. પેલા રાજમાં જાવ ને બાપુ વગર પૂગો ને ઈ મોરતા તમારે એક ડોબરમેન નામનો કૂતરો છે એનો હા. સામનો કરવો જોઈએ. શું વાત કરો નીકળો છો? હાવ આવ આવ આવ. ચાપા કૂતરી. જો તો ખરા મરી જો. ગયો ખહુરિયો હાવ. જોયું પરસો જોયો ને? જો આ ઈ હે? હા હા તો બાપુએ તો પાકું પાય. તમારું મમરા ભરાઈ ગયા. હા. હા હારું અમે જઈએ હવે ઘરે. તો અમે ચા પાણી પીવા આવજો. ઓલી હામી ડેલી દેખાય ને ઓલી સ્ટીલ ની છે કે બે કસકડાની? ઈ પતરાની છે. હા અરે રે પતરાની ડેલી વાળી અમારી ડેલી. હા હા, ઈ તમારી ડેલીએ પધારશું અમે. હા આવજો. હા હાલો. આવજો. બાય બાય. સી યુ. ટાટા. એ ગોપી, લે કચકો લે, લે કચકો લે. આવજે. એ આવજે. ગઈ. આ રાજમાં કોણ છે હાજર? એ બધાય ગયા છે ગુરુવારીમાં છોકરાઓને ચડિયું લેવા. આ રાજમાં કોણ છે હાજર? આ રહ્યો રાંદલ માનો દીધેલો, બોલ ને શું કામ છે? તમે કોણ અહીંયા? ઉભા રહ્યો બાપુ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, કહું છું ઉભા રહ્યો. આ અહીંયા રાજપાર્ક છો, જોયા વિચાર વગર કાંઈ નો પીવાય. પેલા હું ટ્રાય કરી લઉં. વાંધો જ નથી કઈ, નકર ભલું પૂછો પીવું જ તમારે. ક્યાંય ગયો લો ડેડકો? ડેડકો ગયો ક્યાં? લ્યો લઈને ધોયડો આવસ્તી. હે હા બોલો. આપણે કોણ અહીંયા? ભજીયા વાળા. ટકેશ ભજીયા. ખાતા જાવ ને જાતા જાવ, ખાતા જાવ ને જાતા જાવ. એટલે એમ નહીં, તો કેમ? તમે આ રાજમાં કોણ છો? ઓ એમ બોલ ને ડચમાં. હું રાજનો પ્રધાન. પ્રધાન પ્રધાન છો? હા, આ રાજમાં ચોકી કરે ને ઈ. એટલે ચોકીદાર છો? એલા રાજનો પ્રધાન છું. હા તો પ્રધાનજી. આ સોસાયટીમાં જે ઓલા ચોકી કરતો હોય ને એને ચોકીદાર ગુરખા કહેવાય. હું પ્રધાન છું. આમ તમારામાં પ્રધાનમાં ઈ ચોકીદાર હે, ગોરખા જેવું જોઈ ને. આ પણ કોઈ વાત નથી સમજતો. શું કામ છે? એટલે એમ નહીં પ્રધાનજી, હવજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અહીંયા નબળું બેઠું. કેમ? હવે મને નથી ખબર, હું નવો મુકાણો છું. હા તો અંદર જઈને જાણતા હો. જાણતો જાણતા હો. એલા તે આવતા નહોત મને એટલું બધું પૂછ્યું. તું હા. કોણે ભાઈ? ભાઈ દાદા. એ દાદા તારા ઘરનો નકર ઢીકા ભેગો હા કાઢી નાખી. એટલે પ્રધાનજી, અમારે અહીંયા તનો જ દાદા.
કોણ? જો હા એક હનુમાન દાદા, આ ઈ તો આગેવાન છે એટલે હોય જ. હા એટલે મેં આગેવાન રાખ્યા હઠીલા હનુમાન. બીજા એકે આમ સામે બેઠા જો જો રામસાગર જેવું મોઢું. બાપુ હવે નહીં કહું હવે પણ બાપુ યાર શું માકડ મારવાની દવા પી ગયા? ના, પણ નહીં કહું. ઓય માં આને મોનોકોટો પીધી લાગી. નહીં કહું બાપુ નહીં કહું. ઓય માં અરે અરે ઓય રે અને હું વાય આવે વાય ની લાઈવ કહું છું બાપુ, લાઈવ બાપુ લાઈવ કહું છું. આમાં કોરોનાની વેક્સિન ના પીવી પડે. બીજા દાદા ઈ આઈ અને ત્રીજો આઈ એમ પોતે તમે દાદા? હાથી. આમાં તમે દાદા જેવું લાગતા તો. અરે દાદો દાદો અસલ દાદો બોલ ને. અલે પ્રધાનજી અમે તો દાદા એટલે દાદા જ. કેવા ગિરિવાળા દાદા? જો તમારાય દાદા, હા તમારા બાપાનાય દાદા, હા તમારી 7 પેઢીના દાદા હા અને જે હવે આવનારી પેઢી છે ને એનાય દાદા. અમારોય દાદુ, તમારાય દાદા, ઓર બાપનોય દાદુ, એનાય દાદા, 7 પેઢીનો દાદુ. 7 પેઢીના દાદા. તે અમાર ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? અલે પ્રધાનજી હવજી જે તમે સમજો છો ને હા એ દાદા નહીં. તો કેવા? અમે દાદા ખરા હા પણ ગોળ દાદા. ઓ માય ગોડ, ભૂદેવ ઉદેવ દાદા તમે તો મારી એવરેજ તોડી નાખી. ભૂદેવ તો પ્રણામ પ્રણામ. બોલો બોલો. આ કયું નગર ને કોણ રાજા રાજ કરે? હવે પૂછવું પડે બાપુને. આ તો અંદર જઈને જાણતા હો. એમ અહીંયા જ ઉભા રહેજો. એ ઘણી ખમ્મા બાપુ ને. અરે બોલો પ્રધાનજી. એ બાપુ આ કયો નગર ને કોણ રાજા રાજ કરે બાપુ? અરે પ્રધાનજી, આવજી. આ પિંગલગઢ નગરી છે હા અને ભટિયા રાજા રાજ કરે છે. જેવો હુકમ બાપુનો. ખબર નહોતી એટલે પૂછવા આવ્યો બાપુ. આય દાદા, હા આ પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે. બોલો શું કામ છે? તો બાપુને વાત કરો. હું વાત કરું? ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. એમ દાદા બંધ. દાદા આજથી બંધ હો ભાઈ. આ ઘણી ખમ્મા બાપુ. અરે બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા ડેલી અંદર આવવાની રજા માંગે તમે કહેતા હો લેતો હું. અરે પ્રધાનજી, આવજી. જો ભૂદેવ રાજના હોય હોય. તેમને રાજી ખુશીથી આવવા દ્યો. હા. અને જો રખડતા ભગતતા હોય હોય. તો દેલિયાથી દક્ષિણા આપી અને રવાના કરો. જેવો તમારો હુકમ બાપુ. હા હે બાપુ. આ ભીમી ગિયારસે વહી ગઈ. પગારનું આમ તેમ થાય એમ ખરું? પણ હું તો પગારનું પૂછું છું. પણ શું અમારા છોકરાઓને કેરીઓ ના ખાવી હોય? પગાર તો દેવો નથી ને મારે નથી રમવું, નોકરી જ નથી કરવી મારે. એ નોકરી નથી કરવી મારે. મને મારો પગાર કરી દેજો. તમારો ઉપાડ હોય ને ઈ વારી લેજો ને મને મારો પગાર જોઈ. મારે નોકરી નથી કરવી. મારે અધરાવીને પેમેન્ટ તો લઈ જાવ. હું અહીંયા જ ઊભું. અરે પ્રધાનજી, રાજમાં આવો. આવું પડશે. બીજે જાવું ઈ ક્યાં? જાવું તો પડે જ ને. બસ હવે નહીં જાઉં. તમે બેસી જાઓ. પડછાયામાં દેખી ગયા લાગે બાપુ. કોકના છોકરાઓને મરવી નાખીશું. પણ આને શું થાય છે? લાય પીછે से घा करते हैं.
ક્યાં હતા આપણે? આપણે હતા. હા, હું બાપુને પૂછવા ગયો તો. હા, તમે બાપુને પૂછવા ગયા હતા. હા, આ તું રાજનો જો ખહુરિયો. ખવરિયો. તું રાજનો જો ખહુરિયો. પ્રધાનજી, હવજી. આટલા જણા બેઠા, હા, એમાં પૂછો જોઈએ આપણા બે માં ખવરિયો કોણ લાગે? એમાં પૂછવાનું ના હોય, બધાને ખબર જ હોય. આ તો પ્રધાનજી હા. કહી દ્યો, ખવરિયા ને લહુરિયા નથી, રાજના જ છે. કોણ જાણે, કદાચ બસ સ્ટેન્ડ થી આમ કપડા બકડા બદલીને આવ્યા હોય, એમાં કઈ ગંધ થોડી આવે. તમને દેખાતું નથી. અરે કઈક ફોક બોક છાટતા જાઓ. આમ તો જો આ મારું રાજ ગંધવી માર્યું દાદા. ફોક બોક છાટતા જાઓ કઈ. બાપુના હાથમાં માર ના લેવું પડે હો પ્રધાનજી. એ તમારું કામ નહીં. એટલે તો લેતા નથી ને. રાજના રાજના. હલો. રાજનાથ છો ને દાદા? રાજના જ. તો આઈ આવો અંદર. કમોન બાપુ, કમોન. દાદા, બાપુ, બાપુ, દાદા મળી લ્યો. બાજતા નહીં, બાજતા નહીં. અરે આવો આવો ભૂદેવ. આજ ભૂદેવના ચરણોમાં આજ પટિયાના નમન છે. અરે ભૂદેવ, આમ કઈ તરફથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો? આજ પિંગળગઢ નગરીની અંદર આવવાનું કારણ? અરે મહારાજ, આવા જવાની વાત કરતા હો તો પોકરણગઢ થી આવું છું મહારાજ. પોકરણગઢના રાજા અજમલ તેમની સુપુત્રી સગુણાબેન નું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અને એ શ્રીફળનો સ્વીકાર આપણા પુત્ર સાથે આજ લીલુડા નારિયેલ જીલાવા આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, આપ તો ભાન તો નથી ભૂલ્યા ને. આ પિંગળગઢ નગરી છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલતા થઈ જાવ. અરે પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, હા. નકર તેમને ધક્કા મારી અને રાજની બહાર કાઢો. કાઢું, કાઢું પણ અરે એવો- જાઓ. પણ જવા દ્યો તો જાવ ને. અરે ક્યાં ગયો? હલા નીકળ બાર, નીકળ ઉપર, ઉપર. એટલે પ્રધાનજી, હું બાપુ એટલા બધા ગરમ કાં થઈ ગયા? તે ગરમ જ હોય ને, ફોલરના પાણીએથી નાઈ છે કાયમ. એ તો વાંધો નહીં, હાલો ગરમ હોય. હા, તમે કાં એટલા બધા? લે હું એ નીચે બેઠો બેઠો નાતો હું. એટલે કાં હા પ્રધાનજી, હાઉજી, બાપુ હારે તો આપણે બગડી ગયું. બગડી જ જાય ને. ભેગું થાય એવું તો લાગતું છે નહીં. નહીં થાય. આ તો આપણે બેન દેશી ભરે. સારું હોય તો ઇંગ્લિશ હાલે. પણ બાપુ ઈ કે દેશી હાલે, મેં કીધું સારું હોય તો ઇંગ્લિશ હાલે. હાલે, હાલે, હાલે. એ ઝુકેગા, ઝુકેગા એમ કહું છું. ઝુકેગા, ઝુકેગા. વતાવ્યા નથી થતા હો બાપુ તો. હા તો શું છે ભાઈ, આપણે બેન દેશી હાલે હો હાલે. દેશી ભાષા હાલે હા પ્રધાન. તો ભલે બીજું. તમે ઓલું કોથળીનું નથી સમજતા ને ના ના એવું ના કહેવાય ભાઈ. પ્રધાનજી? તમારું નામ શું? મારું નામ કેશવજી. તમારા બાપાનું નામ? એ આમાં આવી ગયું, તમારા માતાનું નામ? એ આમાં આવી ગયું. એક નામમાં ત્રણ હા ગણાવો જોઈએ મને. જો મારું નામ કેશવ, હા બરાબર મારા બાપાનું નામ સૌજી, બરાબર. મારા માનું નામ વજી. થઈ ગયું ને કેશવજી. પ્રધાનજી તમે હોશિયાર જો. હવે આ તો જગ્યા નથી કે હાથ હાથ પેડીને ખાલી દઉં. ઈ ખબર તને? હે એમ હે એમ નહીં, તમારું થઈ ગયું. આને દુખતી રગ ઉપર હાથ મૂક્યો ભાઈ. આને ક્યાં ખબર પડી ભાઈ? ઈ જ બાકી છે નથી રહ્યું? ભાઈ, બાકી છે.
તો પ્રધાનજી હાઉ બીજી વખત આવશું ને આપણે અમારા નારિયેલ લઈ આવો કોક દી તમારું જ નાળિયેર લઈને આવશું. આ બધાય કુંવરના જ લઈ આવો અમારા તો કોક દી લઈ આવો લીલું ને કાઈ હુકેલ તો લઈ આવો હવે તમારો જ વારો. પાકું પાકું જોઈને પ્રધાનજી. હવે આપણે છેલ્લી વાર બાપુને મળવાનું થાય. ભાઈ મરવું હોય તો રેલના પાટે જાને ભાઈ અહીંયા હું ગુડાણો એટલે મરવું નથી પ્રધાનજી, તો બાપુ હારે મુલાકાત કરવી. ઓય મુલાકાત હા હજી છેલ્લી વાર. અરે અરે આય મરવું છે આને હજી મળવું છે. છેલ્લી વાર પ્રધાનજી. જો આ છેલ્લી વાર જાઉં છું હા મેળ આવે તો ભલે નકર સીધે સીધો પોસા પગે વયો જાજે. ભલે પ્રધાનજી. તું આમ જજે ને હું આમ જઈ તમારું ભેગું નથી થતું. વાંધો જ અહીંયા નડે છે ને ભાઈ પગાર ના વહી દો. વધશે નહીં પૂછ્યા હું આ ઘણી ખમા બાપુ અરે બોલો પ્રધાનજી. બાપુ પંડિત કારો કકરાટ કરે એકવાર મળી લ્યો ને અરે પ્રધાનજી હાઉ. એમને રાજમાં આવવા દ્યો. હાલે ગુડા ગુડા બોલ ને તારો બાપ બેહી જાય પાછો મારા મોઢા સામું જોયા રાખ શું કઈ ઐશ્વર્ય રાય દેખાવ હે જાજો ફેરે નથી પ્રધાનજી. હાલ બોલ ને પાછો અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે આપણે 20-20 વર્ષના વેર, અને એટલું જ નહીં મહારાજ 24-24 વર્ષના બોલા છે. તો આ વેર જેની વાત હું વધારવા નહીં મહારાજ. અને જો આ તમે શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો પંડિત અહીંયા દેહ પાડશે અને એ બ્રહ્મ હત્યાનું પાપ આપણી નગરીને કલંક લાગશે. માટે થોડોક વિચાર કરજો મહારાજ. અરે પંડિતજી આ બ્રહ્મનું સંતાન છો ને એટલા જ માટે આ પઢિયા લાચાર થઈને ઊભો છે. હા. અને જો બાકી કોઈ દુરા કુળનો આવ્યો હોત ને તો મારી શિરોથી તેમના ધરતી મસ્તક જુદા કરી અને મારા ગઢના ગાંગરે લટકાવી ગાંગરે. દે. માટે થોડીક વાર રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ બેટા પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને હમણાં જ બોલાવો. બોલાવું હાલ જ બોલાવું હાલ જ બોલાવી દઉં બોલાવું પણ બોલાવું છું હું કહેતો હતો પંડિત ની આત્મહત્યા કરે હે લેતો 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 આ ઓલું આજે સેવ ટમેટાનું શાક ને પરોઠા ને ખીચડી ને ખાધું ને બધું ડફ કરતો બહાર નીકળી જાય કોઈ ચોઈ નતો ઈ ત્યારે. આ ભાઈ ને હિંમત નથી લાગતી રહી ગયા લાગે ભાઈ સેવ ટમેટા બાપુ હે બાપુ હું કીધું એન દીકાન બોલાવો બોલાવો. એના મારા બાપુ તમારો જ હોય ને મારો થોડો હોય ગઈ હું તો ખાલી મસ્તી કરું બાપુ તમારી મસ્તી બાપુ જાજો ક્રોધ હારો નહીં અતિ ક્રોધ પાપનું મોહ છે બાપુ મેં તમને કાઈ કીધું હું તો તમે કહેતા હતો ભઉં હું તમારો કૂતરો ભઉં એલા તારા હાટો થઈને મારે કૂતરો બનવું પડ્યું છેલ્લે ગલુડિયું બનવું પડ્યું એમ તું આમ સાઈડમાં ઊભો રહે પુત્ર પ્રતાપને બોલાવું તું સાઈડમાં ઊભો રહે ક્યાંય ખાખા ખોરા ના કરતો ક્યાંય નહીં પ્રધાનજી. નકર અંધારામાં લઈ જઈને ખોનારી નાખી તમે કોને બોલાવાના? ભાઈ પ્રતાપ રાય ને હા તો બોલાવો. સાઈડમાં ઊભો રહીએ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે હવે રાજના દરબાર આવજે રાજના દરબાર આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે सोने की झड़ी रुपए की मिसाल अरे सोने की झड़ी रुपए की मिसाल जल में ये जगह बेसड़िया बता अरे पीतल गंजा कुंवर प्रताप ने अरे घड़ी घुमा जल्दी घुमा
અરે પ્રધાનજી પોકરણ કરતી કોક દાદા આવ્યા છે બાપુને જેમ મન ફાવે એમ બોલે છે. ક્યાં હતા ક્યાં તમે? અરે પ્રધાનજી હા જે વાત સત્ય હોય તે જણાવો. કામ એકચ્યુઅલી તમારા પપ્પાને પડ્યા છે. હાલો પિતાશ્રીના બાપુ, જણાવવા બાપુ, ભાઈ કુંવર આવ્યો. પ્રતાપના નમન જો છે. ભાઈ આવ્યો જો ભાઈ આવ્યો જો. અરે પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ આજ પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ આજે તેમની દીકરીનું શ્રીફળ લઈને આવ્યા છે. તે શ્રીફળનો શિકાર તારે કરવાનો છે. અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી શક્ય નથી. અરે બેટા એનું કારણ અરે પિતાશ્રી તે ભગત અજમલ સાથે આપણે 20 વર્ષના વેર અન્ય 24 વર્ષના બોલા છે. તે માટે આ સ્વીકાર તો હું ક્યારે નહીં કરું. અરે શાંત થા બેટા શાંત થા. એ તો હું પણ જાણું છું. અરે બેટા આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું. તે માટે શ્રીફળનો શિકાર કરી લ્યો. તો ઠીક છે આજ પિતાશ્રીની આજ્ઞાથી આ કુંવર પ્રતાપ લીલુડા નારિયેળનો શિકાર કરવા તૈયાર છે. હવે ઝીલી લે મારા બાપ ઝીલી લે. નહીં ઝીલી. હા હા જો 35-40 પૂછે પણ હુકેલે નથી આવ્યું. આ હમેથી આવ્યું ઝીલી લેવાય ના નો ફળાય. આમ પૂછો આમાં જો કેટલાય ટિફિન વગરા જાતા છે હવારે ઈ ખબર છે નથી આવ્યો એટલે તો કહું છું ઝીલી લેવાય ના નો પડાય. પ્રધાનજી હો આ કુંવર ના ના ઈ પાણીપુરી વાળો. બાપુ ઈ ક્યાં કુંવર આટલી વર્દી કીએ છે હું ખેર કટારે કે જમારા બેરા હું કે પ્રતાપ કરતા એને ખબર પડે નહીં કોણ છે તી. આ પ્રતાપ હા આ મારા કુંવર મોટા સુંવર. ના બાપુ નહીં કહું ભૂલાઈ ગયું. પ્રધાનજી આ અમારા પ્રતાપરાય. આ પ્રતાપરાયમાં કઈ વાંધો તો નથી ને? હવે વાંઢો છે એટલે તો પૈણાવો છે. વાંઢો નથી ને. એટલે એમ નહીં પ્રધાનજી તો કેમ આમાં કઈ પ્રોબ્લેમ તો નથી ને? ચેક કરો જો કાંઈ વાંધો નથી. હા હસતે હસતે કેમ એમાં પ્લેટો નાખાવી છે હમણાં. એટલે એમ નહીં લોન બોન નથી ને આના ઉપર? A to Z ક્લિયર કમ્પ્લીટ. આમ જો ચેક કરી લ્યો. ચેક કરું. હા મને આમાં એક વાંધો દેખાય. શું આમાં નાક અગર તમને કઈ તારલા જેવું નથી દેખાતું? હે આ નાક અગર કઈ તારલા જેવું નથી દેખાતું? ના કાગર એ ગુંગો છે. બાપુ ગુંગો હતો મેં લઈ લીધો. રાજનો ગુંગો હતો. રાજનો ગુંગો બહુ મીઠો. તમારે ખાવો જ બાપુ? પણ નહીં કહું. રાજનો ગુંગો નહીં કહું બાપુ. હવે નહીં કહું બેહી જાવ ને. આમ ધક્કો દેવાય. હરવે હરવે બાપુ હરવે બાપુ હરવે પણ ડૂટીમાં લાગ્યું. અરે ઓય માં. હવે તારે શું કરવાનું થાય છે? આમાં ઈ તો વાંધો પતી ગયો. આમાં મને એક બીજો વાંધો દેખાય. અને હજી કેટલાક વાંધા દેખાય આમ? એટલે એમ નહીં પ્રધાનજી તમને આમ થોડુંક નાક લાંબુ એવું નથી લાગતું? નાક લાંબુ થોડુંક છે. 2 ઇંચ 2 દોરા. ના ના જવાય. એ ભાઈ સેટિંગમાં આવી જશે. લગન પછી સેટિંગ થઈ જશે. અત્યારે તો ભાઈ તારી વિધિ બતાવને ચાર જી કરવું હોય કરને ભાઈ. નાક બાપુ- લાંબુ ને ટૂંકું ને ભાઈ જી કરવું હોય કરને ભાઈ. આ તો બાપુની વાત કરો. શું કુંવર પ્રતાપ ગમી ગયા છે. બોલો ભાવ?
એટલે જ કરું છું તમે ઠપકાઈને રાખો છો મારે અહીંયા ભાઈ હરખું મેળે તો કરવું ને આ ફેફસા આગળ ભાઈ અહીંયાથી વાં વહી જાય છે વાંથી વાં વહી જાય છે મોર બોલી ગયા પ્રધાનજી. એ તો મારું મન જાણે છે શું કરવું છે હવે બાપુને વાત કરો, કુંવર પ્રતાપ ગમી ગયા છે. આ ઘણી ખમા બાપુ ને અરે બોલો પ્રધાનજી. ગોરદાદા કીએ કુંવર ગમી ગયા હવે શું કરે અરે પ્રધાનજી, હા જો ભૂદેવ નું કહું એમ થતું હોય કેમ? તેમને કહો હું? કે લીલુડા નારિયેળ ઝીલવતા જાય. ઓકે આય દાદા હા બોલો. જો કુંવર ગમી ગયા હોય તો લીંબુ સુધારતા જાઓ શું કીધું પાછું પૂછ્યું ના એ આવી ગયું યાદ આવી ગયું જો કુંવર ગમી ગયા હોય તો લીલુડા નારિયેળ ઝીલાવતા જાઓ બાપા ભલે પ્રધાનજી. હા હું અહીંયા સાઈડમાં બેઠો છું આજ લીલોડા